पर्यन्तां नमो बुद्धां नमो आर्यां नमो वज्रायां नमो सौरिहातिष्ठानं ओंकारबिन्दुं संयुक्तं जयन्ति रामनमोषणं च ओंकाराय नमो मंगलं भगवान् मंगलं गौतमाय मंगलं कुंकुमाय नमो स्मृताय स्वामिमूर्त्यात्मका चिस्वाय भवाय सर्वभावान् शिवाय समय शाह उत्तर 18નો છેલ્લો પેરેગ્રાફ. હિન્દીમાં ચાલ્યો તો થોડું બેન દીકરી ઓછું સમજાવે તો વધારે સ્પષ્ટ. પરંતુ જ્યારે આવો અનુભૂતિ ભગવાન આત્મા કેવો છે પ્રભુ અંદર અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવ થઈ શકે એવો ભગવાન આત્મા છે. આ હિન્દીમાં ચાલ્યું છે. આ આત્મા અંદર એવો છે સર્વજ્ઞ પરમેશ્વર જિનેશ્વર દેવ એની દેવ ધનીમાં એ આવ્યું હતું. તે સિદ્ધાંત સંતોએ તેની રચના કરી. આ ભગવાન આત્મા અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આમ કરીને તો બોલાયો. હા 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 દરેક આત્માને આમ કરીને કહ્યું પ્રભુ તો અનુભૂતિ સ્વરૂપ ભગવાન છો ને. હા હા આ બાબા ગોપાલ બાળકથી માંડીને વૃદ્ધને સૌને સદાકાળ સ્વયં એટલે પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં હા હા ગાથા આ શ્લોકમાં ઊંચો આવી વાત બીજે ક્યાં એટલામાં નથી. આ તો સર્વજ્ઞ પરમેશ્વર જિનેશ્વરની દિવ ધ્વનિમાં આવ્યું છું. એ કુંકુંદાચાર ત્યાં ગયા હતા. 8 દિવસ રહ્યા હતા. એમાંથી અંતરનો માલ જે માખણ એ ભગવાન પાસે સાંભળ્યું અને કેટલીક ચર્ચા શુદ્ધ કેવળીઓ મુનિઓ સાથે કરી. ભગવાનની દિલધની તો ટાઈમસર આવે, આગી પાછી હોય નહીં. પછી કોઈ શંકા સમાધાન હોય એ શુદ્ધ કેવળીઓ હત પાસે સમાધાન થયા. એ આવીને પછી આ રચના કરી. હા આ બાળ ગોપાલ આ બાળ એટલે બાળકથી માંડી અને વૃદ્ધને સદાકાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો વાત. હા હા શું કહે છે? જ્ઞાનની પર્યાયમાં જે વસ્તુ ત્રિકાળ છે ગુણ જ્ઞાન એની વર્તમાન અવસ્થામાં જ્યાં જણાય છે એ જણાતું નથી. ખરેખર તો પોતાની પર્યાય જણાય છે. અહીં તો એથી વિશેષ કહે છે. આ તો વ્યવહાર છે. આ બધું જણાય છે એમ જેની ભૂમિકામાં જણાય છે, જેની સત્તામાં, જેના હોવાપણામાં આ છે એવું જણાય છે તે જ્ઞાનની પર્યાય છે. એ વસ્તુ નથી એમાં. હા જેના પ્રકાશના સત્તામાં પર્યાયમાં હો દ્રવ્યગુણની વાત નહીં. એ પર્યાયમાં આ બધી જે દેખાય છે એ આ દેખાતો નથી.
પોતાની પર્યાયની સામર્થ્યતા એને જાણવાના લાયક વાળી છે. તેથી તે પર્યાય જાણતા પરને જાણે છે એમ કહેવામાં આવે છે. એવું હોવા છતાં એ ઉપરાંત પર્યાયમાં દ્રવ્ય જાણવામાં આવતું હોવા છતાં એમ કે છે. સમજાય છે કાંઈ? પર્યાયમાં આ જણાય છે નહીં તો પર્યાય જણાય છે. કેમ કે એ ચીજને તો જ્ઞાનની પર્યાય અડતી નથી, તેમ એ પર ચીજમાં જ્ઞાનની વર્તમાન અવસ્થા તન્મય થઈને રહેતી નથી, એ તો ભિન્ન થઈને રહે છે. તો એ પર્યાયમાં આ જણાય છે એમ કેવું એ વ્યવહાર છે. પણ એ પર્યાયમાં એ સંબંધી પોતાની શક્તિ જે છે, જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય જણાય છે. એ તો પર્યાય વાત સુધી રહી. હવે અહીં વિશેષ કે છે એ પર્યાયમાં અભાવ ગોપાવ બધાને સદાય કાળ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા દ્રવ્ય લીધું. હવે બધી પર્યાયની વાત કરી. જેનું પડે બાપુ અહીં આવા પરદેશમાં આ વાત ક્યાંથી આવે? અનાજ દેશ એમાં આટો વડે આવ્યા માણસો ભારતીય કેટલા આવ્યા? 300. આ વાત તો અલૌકિક છે પ્રભુ. ભલે તમને એમ લાગે કે આ શું કે છે, એ કહે છે પ્રભુ ભગવાનની વાણી અંદરમાંથી આવે છે. કહે પર્યાયમાં પણ જ્યારે આ જણાતું નથી પણ પર્યાય જણાય છે. પણ એ ઉપરાંત ત્યાં પરમાત્મા એમ ફરમાવે છે કે પ્રભુ તારી પર્યાયની એવી તાકાત છે કે એકલી પરપ્રકાશક જાણે છો એટલી તાકાત નહીં. તારી પર્યાયમાં પરને પ્રકાશે છે, પરને લઈને નહીં, પોતાને લઈને પરને પ્રકાશે છે એટલી પર્યાયની સામર્થ્યતા નથી. પણ એ પર્યાયની સામર્થ્યતા દ્રવ્યને પણ જાણે છે એવી સામર્થ્યતા છે. આ બહેનો દીકરીઓને કહે હિન્દી ઠીકા લાવ્યું હતું ને, ન સમજાય તો ફરીને જઈએ. એ તો ફરીને આવે તો કંઈક નવું તો આવે તમને. કે પ્રભુને કે છે એમ કીધું ને, અનુભૂતિ સ્વર ભગવાન આત્મા એમ કહ્યું. અનુભવમાં લાયક, અનુભવ થવા લાયક એવો ભગવાન આત્મા પર્યાયમાં પરપ્રકાશે છે એમ નહીં. પર્યાયની સ્વ કેમ કે પર્યાયમાં આત્મા તન્મય છે. પર્યાયમાં તન્મય છે તેને જાણે છે એમ કેવું બરાબર છે. પણ પરને જાણે છે એની આ તન્મય નથી. તન્મય એટલે તેમાં સંબંધના જોડાણ નથી. નાતી પરને જાણવા કાળે પણ પર્યાય પોતાને જાણે છે. સમજાય છે કાંઈ? એ પર્યાયમાં એ ઉપરાંત પરપ્રકાશક છે, એ સ્વતઃ સ્વભાવ છે. એ ઉપરાંત સ્વપ્રકાશક સ્વભાવ છે. સ્વપર પ્રકાશક સ્વભાવ, સ્વપર પ્રકાશક શક્તિ हमारी ताते ब्रह्म भेद भ्रम भारी ज्ञेय शक्ति द्विविधा प्रकाशी बीज रूपा पर रूपा भाषी. પણ એ જ જ્ઞાનની પર્યાયમાં ઝીણું પડે પ્રભુ. પણ એકવાર સાંભળો, આવું વખત નહીં મળે. આ તો કુદરતે આવી પડ્યા છે. અહીંથી પરદેશમાં, અનાર દેશમાં ક્યાં ભગવાન આત્મા
એની પર્યાયની સામર્થ્ય પરને જાણવાની નહીં, પરને પર સંબંધી જાણવાની પોતાની તાકાત છે, તેને એ જાણે છે. એ ઉપરાંત એ પર્યાયમાં એ તો પરપ્રકાશકના સ્વતઃ સામર્થ્ય, પરપ્રકાશનું સ્વતઃ સામર્થ પર્યાયમાં છે. પણ એ પર્યાયમાં સ્વતઃ સામર્થ, સ્વદ્રને જાણવાનું પણ સામર્થ છે. સમજાય છે કાંઈ? એ ભગવાન આત્મા આભાવ રૂપા. આ તો દ્રવ્ય લીધું ને, પહેલી વાત તો પર્યાય નહીં કરી, એ વાત તો આવી ગઈ છે. પણ અહીં હવે તો દ્રવ્ય લીધું કે જે પર્યાયનું સામર્થ્ય પરને જાણતું નથી, પણ પર સંબંધી પોતાની પર્યાયમાં સામર્થ્ય એટલું છે, એને જાણે છે. એ પર્યાયમાં એટલી તાકાત જ્યારે પરપ્રકાશની, પરની અપેક્ષા વિના, પરને જાણવાની તાકાત પરની અપેક્ષા વિના સ્વતઃ પર્યાયમાં જાણવાની તાકાત છે. તે જ પર્યાયમાં સ્વતઃ અનુભૂતિ ભગવાન આત્મા છે. સૌને બધાને સદાકાળ પોતે પરમાત્મા પર્યાયમાં અનુભવમાં આવે છે. આ વાત અલૌકિક વાત છે. એટલીથી એક ભાઈએ લખ્યું છે ને, શુનક આવતા ત્યાં સાંભળવા. બહુ બુદ્ધિ ઓછી હતી, પણ ટૂંકું પ્રેમ બહુ હતો, તો ઉજળી ગયા. પછી એને ટૂંકું ટચ કર્યું હતું. પરથી ખસ સોમાં વશ, એ ટૂંકું ટચ તારે માટે બસ. કેમ બે પરના વલણ વાળો ભાવ અનાદિ, જાણે પરને જાણું છું, પર્યાયમાં પણ જાણે પરને જાણું છું. ભગવાન વાત અને આકરી પડશે, પણ વસ્તુનું સ્વરૂપ આવું છે. આ તો ત્રણ લોકના નાથ, સર્વજ્ઞ દેવ, પરમેશ્વરની શ્રી મુખે નીકળેલી દિવ્યધ્વનિ, એનો આ સાર છે. આ સમય સાર એમાં આ કહેલું હતું. અરે એક જ ગાથા બસ છે ને. નકવીજનભાઈ કાલની વાત આવી છે, ફરીને ગુજરાતીમાં આવી, હિન્દીમાં હતી. બહેનો દીકરીઓ કોઈ ન સમજ્યું હોય, બપોરે બહેનો બે વધારે આવે છે, સવારમાં જે કામકાજ હોય ને, માતાઓ બેન દીકરીઓ બધા ભગવાન છે, અંદર તો ભગવાન સ્વરૂપ છે. બેને કહ્યું નહીં, અમે તો બધાને ચૈતન સિદ્ધ સ્વરૂપ જોઈએ છીએ. એને ગમે તે માનતો હોય એના આત્માને, પણ અમે તો પર્યાય બુદ્ધિ ગઈ છે અમારી, એથી એની પર્યાય બુદ્ધિ વાળા ન જોતા એનો ચૈતન સિદ્ધ ભગવાન આત્મા છે તેમ તે દેખાય છે. એ પણ પર્યાયમાં પરનું જાણવું થાય છે. પરદ્રવ્ય શુદ્ધ ચૈતન ભગવાન એનું જાણવું એ પણ પર્યાયમાં. પર્યાય સમજાય છે અવસ્થા.